નમસ્કાર મિત્રો, હું ભગવાનસિંહ સોલંકી જય પરિવર્તન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। અત્યારે આપણે કપડવંત તાલુકાના બાપુજીના મુવાડાના એક નાનકડા પરિવાર સાથે આપણે ઊભા છીએ। સૌથી પહેલાં આ જે દાદા છે, માળિયા કયું ગામ છે? બાપુજીના મુવાડા, તાલુકો કપડવંત। ઓકે, કપડવંત તાલુકાના બાપુજીના મુવાડા ગામે આપણે ઊભા છીએ। આ દાદા છે એ લગભગ કેટલા 2 વર્ષથી લકવાગ્રસ્ત, 2 વર્ષથી આ દાદાને લકવાની થોડી જમણા અંગમાં અસર થયેલી છે અને એમણે આપણે 29 સપ્ટેમ્બરે આ પહેલી નોની આપી હતી। ત્યાર પછી બીજી એક નોની છે એ આપણે 15મી ઓક્ટોબરે આપી હતી અને ત્રીજી નોની આજે અમે આપવા આવી રહ્યા છીએ। ત્યારે આ દાદાને પહેલાં શું તકલીફ હતી ને અત્યારે કેટલો ફરક લાગ્યો છે એ આપણે આ માડીના મુખે સાંભળ્યું છે કે માડી પહેલા નોની આપી હતી ત્યારે આ હાથ અને આ પગ કેવા હતા અને અત્યારે તમને કેવું શું લાગે છે, શું ફરક લાગે? પહેલા આ પગ અને હાથ પીળા હતા, અત્યારે સારું લાગે છે? ઓકે, બીજું કે આ હાથ અને પગ છે એ પેલા જાતે હલાવતા હતા ના, અત્યારે જાતે હાથ અને પગ આગો પાછો કરી શકે છે। બીજું કે આ ખાટલામાંથી ઊભા થવાની જે ક્રિયા છે એ જાતે પેલા થતી હતી? પેલા નતું થવાતું, અત્યારે થોડા હિંમત રાખીને થવાની, હા, ટેકો રાખવો પડે। બીજું કે આ દાદા છે એમના ખોરાકમાં, એમના ચહેરામાં, આ પગ અને હાથના કલરમાં કઈ ડિફરન્સ લાગે છે તમને? સારું લાગે, સારું લાગે છે। ઓકે, બીજું કે મિત્રો તમે જોઈ શકો છો કે અમે ત્રીજી નોની આપવા જઈ રહ્યા છીએ, પણ દાદાનો હાથ છે એ પેલા પકડીને આ મૂકવો પડતો તો, આ જે પગ છે એ પકડીને બાજુ સાઈડમાં મૂકવો પડતો તો। દાદા અત્યારે પથારીમાંથી જાતે ઊભા થાય છે, હાથ અને પગનું હલનચલન પણ થોડું થોડું એમને શરૂ થયું છે। તો આ આપણી જે નોની છે એ માત્ર નોની નથી પણ 21 પ્રકારની જડીબુટ્ટીઓને શ્રેષ્ઠ હર્બ છે અને એટલા માટે આપણી આ નોની છે એ સારામાં સારું પરિણામ આપી રહી છે, તમે જોઈ શકો છો। કે બીજું તો મળી તમને આ ત્રીજી નોની અમે આપવા આવી રહ્યા છીએ, ખરેખર તમને આ નોની આપવાથી દાદાનામાં કેટલો ડિફરન્સ લાગે, કેટલો ફરક લાગ્યો છે? ઘણો ફરક લાગ્યો છે। પહેલાના કરતા કઈ વસ્તુમાં ફરક લાગ્યો બેન તમને? એમ કહો કઈ કે એમના એક હાથે મેલું હોય જે એમના વસ્તુ વારી હોય એમના હાથે મેલી હતી, બરાબર, એમ અને ખેવી પણ હતી, એમ જાતે પકડીને લઈ શકે અને ખસેડી પણ શકે છે। પહેલા કરતા બહુ એ થઈ, એમ પહેલા કરતા ઘણો ડિફરન્સ લાગે છે। પહેલા તો હાથ હલાવતા નતા, કશું કરતા જ નતા, એમને એમ જ રાખ્યું, આમનામ જ રાખ્યું, પણ અત્યારે એમના જાતે મેલીએ ખરા, હલાવીએ ખરા। ઓકે ઓકે ઓકે, તમારો બેન તમારો સંપર્ક નંબર આપશે, મોબાઈલ નંબર બોલશો? 9099194407। મિત્રો તમે જોઈ શકો છો અને આ નંબર પર તમે સંપર્ક પણ કરી શકો છો કે આ નોની જબરજસ્ત તાકાત છે, જબરજસ્ત નોની આ રિઝલ્ટ આપ્યું છે અને અમે અત્યારે આ ત્રીજી નોની દાદાને આપવા માટે આવ્યા છીએ। તો નોની લગભગ શરીરના 200 પ્રકારના રોગને કંટ્રોલ કરે છે, જેમ કે ડાયાબિટીસ છે, બ્લોકેજ છે, કેન્સર છે અને હાર્ટના કોઈ પણ પ્રોબ્લેમ હોય, હાઈ બીપી હોય, લો બીપી હોય, થાઇરોઇડ હોય, અસ્થમા હોય, ટીબી હોય કે પછી મસાની કોઈ પણ પ્રકારની બીમારી હોય, મોટાભાગની બીમારીઓ આપણી આ નોની છે એમાં રાહત આપે છે। એટલે નોનીનો ઉપયોગ કરો અને મળી આ નોની માટે તમે શું કહેશો? બીજા રોગના દર્દીને આ નોની આપવી જોઈએ? આપવી જોઈએ, બિલકુલ આપવી જોઈએ। રોગ મોટે છે એટલે આપવી જોઈએ, બિલકુલ। તમને સંતોષ લાગ્યો? ફરક પડે? ઓકે, વેરી ગુડ। તો મિત્રો તમે જોઈ શકો છો કે આ નોની આપણે આ દાદાના ઘેર આપી છે અને એમના પરિવારનું ખરેખર આ નોની આપ્યા પછીનું જે રિઝલ્ટ તમે એમના મોઢે સાંભળી શકો છો કે ઘણો બધો સંતોષ આ પરિવારને છે। તો નોની વાપરો મિત્રો, અને બીજા મિત્રોને પણ કોઈ દર્દી હોય એમને પણ તમે સજેસ્ટ કરી શકો છો કે નોની વાપરવાથી દરેકને ઘણો બધો રાહત મળે છે, દવાખાનાનો પૈસો લગભગ ઓછો થતો લાગશે અને તંદુરસ્તીમાં સારો એવો ફરક તમને જોઈ શકાશે। જય પરિવર્તન, ઘર પરિવર્તન, જય માતાજી।